આજે નદી કાંઠો રહ્યો ને સાહેબ, બે આ બધા વિચાર કરીને વિપુલ જાતિના પરિવારો છે જેઓ સરાણીયા દેવપૂજક કોળી સભા અને વર્ષોથી અહીંયા રહે છે. આપણે જોયેલું હોય તો ત્યાં પાણીની ખૂબ જ સમસ્યા છે. આમ જોઈએ તો ભારતના નાગરિક તરીકેના અધિકારો આપણે પૈસા આજે કાલ નથી, આપણે બોલીને બીજું ન બોલાય ને એમ કહું. કેવી પાણીની તકલીફ છે તમારા ગામમાં? અરે જો કેટલા દિવસ પાણી આવે? ઉતારો આ રે કેટલા દિવસ પાણી આવે? આમાં જેટલા દિવસ આવે ઉતારો તમે આવે છે. એમાં સાહેબ આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો પાણી માટે એમને વળકા મારવો પડે, કારણ કે ઘણા બધા એક બે તો કદાચ નથી આવી શકે, પ્રેગ્નેન્ટ છે અને 2 કિલોમીટર માથે બેડું રાખીને પણ એમને આવવું પડે છે. તો સાહેબ ત્યાં જે પાણીનો જે પણ પ્રશ્ન ફેક્ટરી લાઇનનો કોઈ પ્રશ્ન છે કે જૂની લાઇન છે, નવી લાઇન છે, કોઈ તોડી નાખે છે, તો જે પણ હોય તો તે ગ્રામ પંચાયતમાં આવતું હોય તો એમની જવાબદારી છે. રજૂઆત કરવા માટે જતા હોય છે તો કે ફલાણા વ્યક્તિએ તોડી નાખ્યું વાળી વિસ્તારવાળાએ, તો તમે એમને કહો. તો સાહેબ આ તો લોકો પંચાયત સુધી પણ માંડ પહોંચે છે, તો જે તે વ્યક્તિને કઈ રીતની રજૂઆત કરે? તો નાગરિક તરીકેના અધિકારો જે અમને મળવા જોઈએ, અને એમાં ખાસ કરીને સાહેબ અત્યારે પાણીની બહુ તકલીફ છે. અમને કચ્છમાં કહેતા હતા અહીંયા બહાર આવે ને અમારા હતા મિત્રો તેમને એવું કીધું કે અમારે કઈ બાઇક આવશે તો નથી, કારણ કે અઠવાડિયે નાવું પડે એવી અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો આ બધી સાહેબ હાલાકી અમારી દૂર થાય તો એ માટે જોવા માટે આપણે વહીવટી તંત્રને મારે નતું એમની પાસે પાણીની તકલીફ તમારા ગામમાં? પાણી મોડું પાણી આવે, ટાંકા આવે વારો આવતો આ બૈરા બાજ્યા જ રાખે તો કામ બાજવાનું છે જ તે પાણી તકલીફ. ગામમાં નળ કે બોર કે એવું કઈ બધું છે, મોડું પાણી છે. બોર એક બંધ છે. હા, નર્મદાનું પાણી આવે છે? ના નથી આવતું. હા, અત્યારે અમે ટાંકા ચાલુ કર્યા છે. નર્મદાનું આવતું જ નથી? ના, નથી આવતું. અને ગામમાં કોઈ રાજકારણીયા કોઈ ધ્યાન દે છે? રાજકારણીયા સરપંચ છે અમારે, શું ખબર ફોન કરતા હોય અમને કઈ ખબર નથી. હા, શું કરતા પાણી માટે શું કરતા આપણને કઈ, અમારે ગામને પાણી જોઈ ખાલી. કયું ગામ છે આ? દેવસર ગામ. મારું નામ રાજુભાઈ. પાણી મૂકીને હેરાન થઈ ગયા. રાજુભાઈ રખાભાઈ, ગામ દેવસર. પાણીની કેવી તાણ તમારે? પાણીને બહુ તાણ, પીવા પાણી નથી જડતું. નર્મદાનું પાણી આવે છે? ના, નર્મદાનું પાણી હપું તો આવતું જ નથી. કેટલા દીએ ટાંકા આવે પાણી? ટાંકા 2 દીએ આવે, 2 દીએ એક જ આવે ટાંકો. મારું નામ હર્ષદભાઈ વ્યાસ, વિચરતા સમુદાય સમર્થન મંચ જિલ્લા સંયોજક. આજે ચૂડામાં સરાણીયા આવાસ મટુમા પાસે દેવીપૂજક અને કોળી અને સરાણીયા પરિવારો વર્ષોથી રહે છે, સ્લમ વિસ્તારમાં રહે છે. તેઓને છેલ્લા 2-3 મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે. ત્યાં જૂની લાઈન અને નવી લાઈન છે, તો પાણી ત્યાં આવતું નથી કે જૂની લાઈનમાં આપે કે નવી લાઈનમાં આપે. અને ત્યાં અવારનવાર મટુમા પાસે પાણીની લાઈન તૂટી જાય છે, વાડી વિસ્તારમાં છે તેથી ત્યાં તૂટી જાય છે. તો જ્યારે રજૂઆત કરવા માટે આ બધા પરિવારો જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે લોકો એ વાડી વિસ્તારવાળાને કહો અને એ લોકો એમ કે પાણીની લાઈન નાખી દે. પણ આ જવાબદારી જે તે વિભાગની આવતી હોય તો અમારા આ જે ગરીબ પરિવારો છે કે જેને નાગરિક તરીકેના અધિકારો પૂરા મળ્યા નથી, તો આ કાળઝાળ ગરમીમાં ઘણા બધા તો પ્રેગ્નેન્ટ બહેનો હોય છે, માથે બેડું મૂકીને 2 કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે. તો વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આજરોજ અમે ચૂડા મામલતદારશ્રીને આવેદન પાઠવવા માટે આવેલ છીએ.
હું લાભુબેન બોલું છું, ગામ ચુડાના, મોટુંબા વાસ સરાણિયા વાસ. પાણી નથી આવતું સાહેબ, તો પાણીની બહુ પ્રોબ્લેમ છે. 4 મહિને પાણી અમારે નથી આવતું, તો પાણીનો બહુ વાંધો પડે, અમારે તકલીફ બહુ છે પાણીની. તો અમને પીવાનું પાણી મળતું નથી. તો સાહેબ અમે ગરીબ માણસ છીએ, તો અમે શું કરી પાણી વગર? અમારા નાના નાના છોકરા છે, નાના નાના, તો પાણીના બહુ પ્રોબ્લેમ હેરાન થાય બસ મારે. ચોટીલા વિધાનસભા મારા મત વિસ્તારના ચોટીલા શહેર, ચોટીલા ગ્રામ્ય, થાન શહેર, થાન ગ્રામ્ય, મૂડી શહેર, મૂડી ગ્રામ્ય, જે કાંઈ પાણીના પ્રશ્નો હતા એ પાણીના પ્રશ્નોમાં જે પાઇપલાઇનો છે એમાં પાણી ઓછા પ્રમાણમાં આવતું હોય, એ અત્યારે ઉનાળાનો સમય છે અને પાણીની જરૂરિયાત હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ફોર્સથી પાણી મળે એ પ્રકારે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવેલી. અને બાકીના જ્યાં પાણી નથી મળતું, ક્યાંય લાઈનોની વ્યવસ્થા નથી, જે ટેન્કરો ચાલુ છે ત્યાં ટેન્કરો વધારે મૂકવામાં આવે એ પ્રકારની માનનીય કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ પ્રશ્નનો નિર્ણય વહેલામાં વહેલી તકે થાય એ રીતે કલેક્ટરશ્રીએ જણાવેલ છે. કયા કયા ગામોમાં પાણી સમસ્યા? લગભગ 30 થી 35 ગામોમાં આખા મારા વિધાનસભા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ગામડામાં છે. પાણી કંઈક મળે છે પણ ફોર્સથી ન મળતું હોય એટલે લોકોની રજૂઆત છે. જે ટેન્કરો ચાલુ છે ત્યાં એક ટેન્કર ચાલુ હોય તો તે 2 ટેન્કરની જરૂરિયાત ઊભી થઈ છે. એટલે એ પ્રકારની રજૂઆત કરેલ છે અને આ રજૂઆત વહેલામાં વહેલી તકે એનો ઉકેલ આવે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપેલ છે.